ભગવાન કૃષ્ણ અને અર્જુન જ્યારે ઇન્દ્રપ્રસ્થ એટલે આજુનું દિલ્હી ફરવા માટે નીકળેલા, કટાર મારવા નીકળેલા, ત્યાં યમુનાજી છે. આ યમુનાજીના કિનારે એક યુવતી તપ કરતી હતી. અર્જુને પૂછ્યું કે દેવી શા માટે તપ કરો છો? એણે કહ્યું મને ભગવાન કૃષ્ણ પતિ તરીકે મળે એટલા માટે. બોલે તમારો બાયોડેટા એમને એમ થોડી લગ્ન થાય. અને એણે કહ્યું અહં દેવસ્ય સવિતુઃ દુહિતા પતિમિચ્છતિ વિષ્ણું વરેણ્યં વરદમ તપઃ પરમમાસ્થિતા. મને ભગવાન કૃષ્ણ પતિ તરીકે મળે એટલા માટે તપ કરું છું. હું સૂર્યનારાયણની દીકરી છું. અહીંયા યમુનાજીના જળની અંદર મારા પિતાએ બહુ જ સરસ મજાનો મહેલ બનાવી આપ્યો છે અને એ મહેલની અંદર હું રહું છું. મારું નામ કાલિંદી છે. કાલિંદીતી સમાખ્યાતા વસામી યમુના જલે. યમુનાજીના જલમાં મને મહેલ બનાવી આપ્યો છે પિતાજી, ત્યાં રહું છું. એક જ ઈચ્છા છે જીવનમાં, પ્રભુ કૃષ્ણ પતિ તરીકે મળે. શ્રી યમુનાજી ત્યાં પ્રકટ થયા છે. કાલિંદીજી યમુનાજીનો અંશ છે, પૂર્ણ યમુનાજી ભગવાન સાથે એમના વિવાહ કરાવ્યા છે. શ્રી કાલિંદીજીનો હાથ પ્રભુના શ્રીજી બાવાના હાથમાં, કૃષ્ણના હાથમાં યમુનાજીએ સોંપ્યો છે.